હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ખાસ વાત કરીએ કે ભારતની અંદર ઇન્ડિયા પોસ્ટ 1 સપ્ટેમ્બરથી જે રજિસ્ટર પોસ્ટ સર્વિસ જે છે એ સર્વિસ સંપૂર્ણપણે બંધ થવા જઈ રહી છે. તો મિત્રો કેમ આવું, તો સંપૂર્ણ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલીનીકરણ થઈ જશે. જે પોસ્ટ વિભાગની સર્વિસ છે એનું વિલીનીકરણ સ્પીડ પોસ્ટમાં થવા જઈ રહ્યું છે. ભારત સરકારની જે ઇન્ડિયા પોસ્ટ તેમની રજિસ્ટ્રેશન પોસ્ટ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. તો મિત્રો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે. તો મિત્રો વાત એમ છે કે ઇન્ડિયા પોસ્ટ 1 સપ્ટેમ્બર 2025થી રજિસ્ટર પોસ્ટ સર્વિસને સંપૂર્ણપણે બંધ કરશે અને આ સર્વિસનું સ્પીડ પોસ્ટ સર્વિસમાં વિલીનીકરણ થઈ જશે. 1 સદીથી જૂની રજિસ્ટર પોસ્ટ સર્વિસ સાથે લાખો લોકો ભાવનાત્મક રીતે જોડાયેલા છે. તેથી તેમના માટે આ ફક્ત એક સર્વિસનો અંત નથી, પરંતુ એક તેમના યુગનો પણ અંત ગણાવ્યો છે. નોંધનીય છે કે નોકરીની ઓફર, કાયદાકીય નોટિસ, સરકારી નોટિસ અથવા કોઈ પણ અભિનંદન પત્ર જે રજિસ્ટર પોસ્ટ મારફતે મોકલવામાં આવતા આ સર્વિસ વિશ્વનીયતા અને ચોકસાઈના પ્રતીક સમાન હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી કુરિયરના વધતા વ્યાપને કારણે આ સર્વિસનો વપરાશ સતત ઘટતો ચાલ્યો છે. આધુનિક સમયને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા પોસ્ટે રજિસ્ટર પોસ્ટ સર્વિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ વિભાગના જણાવ્યા મુજબ આ વિલીનીકરણ પરિચાલન કામગીરીને સુવ્યવસ્થિત કરવા, વધુ સારી ટ્રેકિંગ સર્વિસ આપવા અને ગ્રાહકોની સુવિધામાં વધારો થાય એ માટે કરવામાં આવી રહ્યું છે. આજના જમાનામાં ખાનગી કુરિયર કંપનીઓની સર્વિસ સતત આધુનિક થઈ રહી છે, ત્યારે ગ્રાહકોની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. ત્યારે વિલીનીકરણ થઈ ગયા બાદ આ સર્વિસનો કાયમ ઉપયોગ કરનારા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે. અને રજિસ્ટર સેવા પહેલાં વિશ્વનીય અને સસ્તી હતી. 1 સપ્ટેમ્બર પછી લોકોને સ્પીડ પોસ્ટ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અને અધિકારીઓના જણાવ્યા મુજબ રજિસ્ટર પોસ્ટની તમામ ગાઈડલાઇન્સમાં 31 જુલાઈ સુધીમાં જે સુધારો કરવાની જરૂર હતી, આમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ટ્રેનિંગ અને ટેકનિકલ ડોક્યુમેન્ટ, દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. અને રજિસ્ટર પોસ્ટ અથવા એક્નોલેજમેન્ટ ડ્યુ જેવા શબ્દો હવે સ્પીડ પોસ્ટ શબ્દથી બદલવામાં આવશે. તો મિત્રો હવે એક બાજુ જોઈએ તો પોસ્ટ વિભાગ છે, તો સતત ને સતત એની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને એમાં હવે વધારો જોવા મળે છે. કેમ વધારો જોવા મળે છે કે ખાસ કરીને કુરિયરનો વધારો થઈ ગયો છે, ત્યારે સ્પીડ પોસ્ટ છે એને ટપાલ વિભાગ છે એની અંદર લોકો જવા માટે આનાકાની કરે છે. કેમ કે એ કાગળ થોડું મોડા પહોંચે છે, જ્યારે જે કુરિયર જેવી સેવાઓ છે તો એની અંદર પોતાની જે પ્રાઇવેટ કંપની છે તો એ થોડી ઝડપી કાગળ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો એને લઈને મિત્રો આ થોડી પોસ્ટ વિભાગની અંદર ઘટ જોવા મળે છે. તો એની અંદર ખાસ કરીને હવે જે નાના છે એ થોડા વધારે લેવામાં આવશે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.